રાતના 12 વાગે લાઈટ વહી ગઈ હતી પછી ઊંચી વેલા બોલો રાતના 12 વાગે લાઈટ વહી ગઈ હતી કૂતરા ફસતા હતા ઠંડી હવા આવતી હતી પછી પછી ગોદડો ઓડીને ઉઈ ગયો શું કરું બીજું છે ને ખ્યાલ કરો ને અમારા આઈ બાકી મહાદેવ મહાદેવ કેમ છે બધા મજામાં મજા આવે છે આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો અત્યારે મેં બ્લોગ લેટ ચાલુ કર્યો છે કેમ કે હું ગયો તો દવાખાને કેમ કે આજે તો બે થાવ બગડી ગઈ કાલે તડકામાં રહ્યો ને આખો દિવસ એના લીધે તો બસ દવાખાને ત્યાં દવા લઈ આવ્યા છે ને 3 દિવસની દવા આપી છે અને અત્યારે માથું ફૂલ ચડ્યું છે તો અત્યારે મારે એક કામ છે 12:30 થઈ જાય કામ પૂરું થશે ત્યાં અત્યારે વાગવામાં થયા છે 4 ને હું જાઉં છું એક કામ છે ને પતાવવા તો મેં શૂટ નહોતું લીધું કેમ કે મારું માથું ખરેખરનું થોડું કચાડ્યું હતું હું બોલું ને એટલે મારા માથામાં આવ્યો હાડકાર નીકળતા હતા એટલા માટે મેં શૂટ નહોતું લીધું કેમ કે જરાય તબી જતું તો અત્યારે કેમ કે દવા લીધા પછી સારું છે તો અત્યારે આપણે જાય છે કામ છે ને પતાવવા તો ચલે પહેલાં આપણે એક કામ પતાવી લઈએ તો ભાઈ આપણું કામ પતી ગયું છે હવે આપણે કામ છે રીલ શૂટ કરવું અત્યારે 2 રીલ શૂટ કરવાની છે તો ચાલો પહેલાં એ કામ કરી નાખીએ આ કામ હતું એ પતી ગયું અત્યારે 5 વાગી ગયા તો અંધારું થઈ જાય અંધારું થાય પહેલાં આપણે આપણું કામ પતાવી નાખીએ આ બધા જ્યાં બેઠા તો નહીં કામ ત્યાં રાતના 12 વાગે લાઈટ વહી ગઈ હતી પછી ઊંચી વેલા બોલો રાતના 12 વાગે લાઈટ વહી ગઈ હતી કૂતરા ફસતા હતા ઠંડી હવા આવતી હતી પછી પછી ગોદડો ઓડીને ઉઈ ગયો શું કરું બીજું છે ને ખ્યાલ કરો ને અમારા આઈ બાકી આ તો કઈ નથી અમારા નાના છોકરાઓ ગોંદરે રમે નહીં તો તમે જવા દો એટલે એવડા છે જબરું બોલે નહીં મારે વધારે ઈઝી તો અત્યારે ભાઈ આપણે સામાન રીલ શૂટ કરવા તો મોહિત નથી આવતો એટલે હાલ મોહિત કોણ હલ્લી હલ્લી મારી પાસે કેમેરામેન નથી મારે કેમેરામેન ગોતવું જોઈએ હલ્લી અમારે કેમેરામેન છે પણ કેમેરામેન કેમેરો નથી પકડતા બીજો જ પકડે છે કેમેરા અમારે કેમેરામેન બસ ફાઇનલ આવી ગયા હે ભાઈ મને કેમેરામેન નથી બનાવવાનો ભાઈ તો હું બનાવું એક વિતરે દોડે જો તમને દેખાડ દેખાય છોકરા અહીંયા છે જો એટલે આમથી દોડીને આવે આખો દી અન્ય ટાણું જ છે 3 સાડા 3 4 થાય ને એટલે અહીં ગુંદર રમવા આવી જાય હેલો હાલો 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 ભાઈ તો પેલા આપણું રીલ્સ શૂટ કરવાનું કામ છે પેલા પકડી નાખીએ હું છે તો હેજ ખોટો રડદર નખરા કરે હેલો ભાઈ તો પેલા આપણું કામ પતાવી નાખીએ રીલ્સનું તો આપણે એક રીલ શૂટ કરી લીધો હજી એક રીલ્સ બાકી છે તો અમારા કેમેરામેન બધા અહીં બેઠા છે તો ત્યારે તો હુઈ ગયો તો તો પછી મેં ફોન કર્યો તો અંદર મારો યાર હવાઈ ની આલા ગાડી હીકવી આ દીકી લો લે કોણ હોઈ ગયું તેલા હા હુઈ ગયા તા ભાઈ કઈ તું પેલા કે 9 વાગે આ મારી પેલા હોઈ ગયો તો ખાઈને ડાયરેક્ટ હોઈ ગયો તો કઈ આજ રહેતે હાલે રાતે ગાડી હીકી દે ગાડી મારા સમિતભાઈને ગાડી હેકવીશ ગાડી શું કે આવડે તો ખરી પણ એટલી બધી નથી આવડતી આમ કંઈ સીધે હાંકવાની હોય ને તો હકાઈ લઈ તો કાલ આખા ગામનો રાઉન્ડ માર્યો તમે અહીંથી આમ સીધો ગયો ને ત્યાં ઓલો વળાક નથી આવતો ત્યાં હલવાઈ ગઈ હતી ગાડી ગારામાં પછી તો ભાઈ હતો ને ધક્કો મારીને કાઢી ગાડી પૈડી નથી ઓલે જ્યાંથી તો દૂધ નથી લેતો એ બાજુ છે ને થોડોક ગારો ત્યાં હલવાઈ ગઈ હતી ચાલો ભાઈ આમને આમાં લોકો વાતો તો કરતા રહે આપણે રીલ શૂટ કરવાનું બાકી છે તો પહેલાં ચાલો આપણે રીલ શૂટ કરી લઈએ તો અત્યારે આપણે 2 રીલ શૂટ થઈ ગઈ છે તો અત્યારે પેલા લોકો રમે છે ક્રિકેટ 2 ઓલી કરશે ને 2 ગોતવા ગયા ને બોલ એવું છે તો અત્યારે આપણે ધાબે જ છે અત્યારે બસ સૂર્ય ભગવાન આથમવાની તૈયારી જ છે હળવું છે કેવો મસ્ત વ્યૂ છે કેમ આવે જો બાકી ફોટો પાડ્યો તો મસ્ત આવે તો ભાઈ બેઠા બેઠા અત્યારે 6:30 વાગી ગયો તો અત્યારે ટાઈમ થઈ ગયો છે આરતીનો દેવધૂપનો તો પહેલાં આપણે દેવધૂપ કરી લઈએ છીએ ચાલો
તો ભાઈ આપણે દેહધૂપ કરી લીધે છે ને દીવાબત્તી આપણે કરીને આવ્યા છે તાબે ઠંડો પવન ખાઈ આવ્યા છે કેમ કે ઘરમાં ખાસ એટલો ઠંડો પવન નથી આવતો, ગરમી થાય છે ને તાબે પવન આવે છે ને અત્યારે ભૂખ બહુ લાગી છે ને રોટલા બને છે, રોટલા બની છે એટલે દાબોડી લેવાની જ વાત આવે કેમ કે આજે ભૂખ બહુ લાગી. પપ્પા જ નથી પણ મને બહુ ભૂખ લાગી છે. અત્યારે રોટલા બની ગયા છે, ચાલો પેલા આપણે જમી લઈએ કેમ કે રહી નથી શકાતો હવે. ચલો પેલા આપણે જમી લઈએ. તો અત્યારે જમવામાં છે મગનું શાક, ભાત, રોટલા, મમરી. અત્યારે કડકડતી જોરદાર લાગી છે. પહેલાં આપણે જમી લઈએ. એ પહેલાં ભૂખા પેટે દવા પીવાની છે આપણે. ભૂખા પેટે દવા પી લઈએ. તો આપણે જમી લીધું છે પેટ ભરીને. તો જમીને આપણે આવ્યા છે ઢાબે ઠંડો પવન ખાવા કેમ કે આજે ગરમીનો માહોલ વધારે છે. અત્યારે બહુ ગરમી થઈ છે ઘરમાં. તો મારે જવાનું તો આજે કેન્દ્રમાં જવાનું હતું પણ હું જમવા બેઠો ને ત્યાં મોહિતભાઈ ગાડી લઈને વયા ગયા. મેં નહોતું કીધું કે મારે આવવાનું છે એટલે વયા ગયા ગાડી લઈને. પછી કાલે જઈશું, આજે પછી ન ગયો હું. તો ચલો વિડીયોને આપણે આ એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, હર હર મહાદેવ. જો ભાઈ તારું શૂટ આવી ગયું ભાઈ હવે. એ ભાઈ આખા ગામમાં વાયરલ થયા, આખા ગામમાં વાયરલ થયા બાપા. હવે આખા ગામમાં તારું નામ કે હે. નહીં ભાઈ એ બાપા.